હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. દોસ્તો, આવતીકાલે ગુજરાતીનું પેપર છે અને ગુજરાતીમાં 20 માર્કનો લેખન વિભાગ હોય છે. તમને ખબર છે કે સૌથી વધારે માર્ક્સ ક્યાં કપાય છે? તો એ છે દોસ્તો લેખન વિભાગમાં જ. તો આજે હું શિવમ વામજા તમને જણાવવાનો છું કે લેખન વિભાગમાં 20 માંથી 18+ માર્ક સુરક્ષિત કેવી રીતે કરવા. તો એના માટે તમારે આ વિડીયો અંત સુધી જોવાનો રહેશે. લાઈક, શેર, સબસ્ક્રાઇબ, કોમેન્ટ બધા જ વિદ્યાર્થીઓ કરી દે અને આ વિડીયો તમને તમારી કાલની એક્ઝામ માટે ખૂબ જ દોસ્તો હેલ્પફુલ થવાનો છે, ટ્રસ્ટ મી. તો ચાલો આપણે જોઈએ કે લેખન વિભાગમાં સંપૂર્ણ માર્ક્સ કેવી રીતે આપણે મેળવવા જોઈએ. તો લેખન વિભાગ કેટલો મહત્વનો છે એ તમને બધાને દોસ્તો ખ્યાલ હોવો જોઈએ. બરોબર, કેટલો મહત્વનો છે? તો લેખન વિભાગમાં ખૂબ જાજા માર્ક્સ છે, 20 માર્ક, અને મજબૂતાઈથી તમે લખશો તો 70+ માર્ક ગુજરાતીના પેપરમાં ચોક્કસ આવે. તો જોવો જોઈએ, લેખન વિભાગ બરાબર ઊંચા માર્ક્સનું સોનું. માર્ક મળે સહેલો પડે બીજા કરતા, જો તમે ધારો તો. બરોબર, તો જેમાં નિબંધ છે, અહેવાલ છે, અર્થ વિસ્તાર છે અને સંક્ષેપ છે, તેને તમારે વ્યવસ્થિત રીતના પહેલા તો પ્રેક્ટિસ કરવી જોઈએ. બીજી વસ્તુ કે નિબંધ છે, તો નિબંધમાં કયો નિબંધ તમારે ચૂઝ કરવો અથવામાં ઓપ્શન્સમાં આપેલા હોય તો સહેલો નિબંધ ચૂઝ કરવાની જરૂર નથી, પરંતુ જે મુદ્દા આપેલા હોય એ મુદ્દામાંથી તમે વધારે પ્રમાણમાં વિચારી શકતા હો એ ટાઈપનો નિબંધ તમારે ચૂઝ કરવો જોઈએ. અહેવાલ છે, અર્થ વિસ્તાર છે, સંક્ષેપ છે. સંક્ષેપના ઘણા વિડીયો આપણી ચેનલમાં મૂકેલા છે, પ્લેલિસ્ટમાં જઈને તમારે જોઈ લેવાના છે. બરોબર, કારણ કે સંક્ષેપીકરણમાં રોકડા માર્ક આવે હો દોસ્તો. ખાલી ટૂંકો કરીને પેરેગ્રાફ લખવાનો હોય, એમાં તો શું આપણે ગુજરાતીના તો લોહીમાં હોય ને આ બધું, ગુજરાતી ભાષા તો એટલું આવડવું જોઈએ. નિબંધમાં સંપૂર્ણ માર્ક્સ કેવી રીતે મેળવવા? નિબંધમાં માર્ક મેળવવા માટે કઈ વસ્તુનું દોસ્તો ધ્યાન રાખવું? તો કે નિબંધમાં ગોઠવણ ખૂબ જરૂરી છે. ગોઠવેલું વ્યવસ્થિત હોવું જોઈએ, મુદ્દા વાઇઝ પેરેગ્રાફ પાડેલા હોવા જોઈએ. બરોબર, પરિચય, મુખ્ય ભાગ, સમાપન, આ બધી વસ્તુ તમારે સ્પષ્ટ રાખવી જોઈએ. તો યોગ્ય વિષય પહેલા તો પસંદ કરો કે કયો નિબંધ તમારે લખવો છે. જે ઓપ્શનમાં આપેલા છે તેમાંથી પસંદ કરો. 4-5 સ્પષ્ટ અનુચ્છેદ, એટલે કે તેની અંદર આપણે તો મુદ્દા આપેલા જ હોય, તો જે મુદ્દા આપેલા છે તેમાંથી કયા મુદ્દાનું તમે વધારે વ્યવસ્થિત લખી શકશો, બરોબર, તે પહેલેથી તમે જોવો. ત્યારબાદ શરૂઆત અને અંત સુંદર રાખો. શરૂઆત એટલી સુંદર હોવી જોઈએ, સ્પષ્ટ હોવી જોઈએ, ચેકચાક વગરની હોવી જોઈએ, સાથે સાથે અંત એટલે કે એન્ડિંગ એટલું જ સુંદર હોવું જોઈએ. સૌથી વધુ વિદ્યાર્થીઓને તકલીફ ક્યાં પડે ખબર? નિબંધ એટલે આખા પેપરનો સૌથી છેલ્લો પ્રશ્ન હોય અને આગળ એટલું વાર લગાડે કે છેલ્લે નિબંધ લખવા માટે બહુ ટાઈમ ન મળે અને એટલા માટે લોકો નિબંધ લખવામાં ઉતાવળ કરે. તો પહેલેથી તમારે સમયનું મેનેજમેન્ટ કરવું ખૂબ જરૂરી છે. પહેલેથી તમે ઘરેથી જ વિચારો કે વિભાગ A, B, C, D, વિભાગ એમાં હું આટલો સમય ફાળવીશ, વિભાગ બી માં આટલો, વિભાગ સી માં આટલો ને વિભાગ ડી માં આટલો. તો એ રીતના તમે પહેલેથી મેનેજમેન્ટ કરો. 2 કલાક 45 મિનિટમાં હું આટલા વિભાગમાં આટલો સમય ફાળવીશ અને છેલ્લી 15 મિનિટ ચેક કરવા માટે પેપરની રાખો. બરોબર, ત્યારબાદ સરળ ભાષામાં લખો. નિબંધની અંદર તમે કોઈ સુવિચાર લખો છો, કોઈ હિન્દીનું સુવિચાર લખો છો, ઇંગ્લિશનો કોઈ થોટ લખો છો, તો એ તમારો નિબંધ ઉચ્ચ ગુણવત્તા વાળો, સારી ક્વોલિટીનો કહેવાય. તો આ વસ્તુનું દોસ્તો તમે ખાસ તમારે ધ્યાન રાખવું જોઈએ. હવે દોસ્તો, જે નિબંધની રચના એ જોઈ લીધું આપણે. જો કે પરિચય હોવો જોઈએ, મુખ્ય મુદ્દાઓ, ઉદાહરણ, સમજ અને સમાપન. જો આ રચના હોય, તમને રચના જો કે મુદ્દા આપેલા હશે એ મુદ્દા પ્રમાણે જ લખવાનો છે. એક મુદ્દાનો એક પેરેગ્રાફ. ભાષા કેવી હોવી જોઈએ? સરળ ભાષા હોવી જોઈએ, સ્પષ્ટ હોવી જોઈએ, શિષ્ટ હોવું જોઈએ, એટલે મન પડે એમ લખવાનું નહીં, ગોટા ખોટા વાળવાના નહીં તેમાં. બરોબર, એ રીતની હોવી જોઈએ. ટૂંકી અને સમજાય તેવી ભાષા હોવી જોઈએ. ટૂંકું રાખો, સમજાય તેવી ભાષા રાખો, બહુ લાંબુ કરો નહીં. જટિલ શબ્દો વાપરવાની જરૂર બિલકુલ નથી. બરોબર, સરળ ભાષા વધુ અસરકારક હોય છે, એટલી વસ્તુ તમે યાદ રાખજો દોસ્તો. બરોબર, પણ લખવામાં ભૂલ થવું જોઈએ નહીં. કોઈ પણ ટોપિક છે તો મુખ્ય શબ્દોને રેખાંકિત કરો. એટલે કે શું? અંડરલાઈન કરવાથી એક્ઝામિનરનું ધ્યાન ત્યાં ખેંચાય છે અને માર્ક્સ વધવાની તમારી શક્યતા રહે છે.
બરોબર. એટલે મુખ્ય મુદ્દા છે તેને રેખાંકિત કરો. રેખાંકિત એટલે આવી રીતના નીચે પેન્સિલથી લાઈન કરો તો તમારો પ્રભાવ વધે છે. જ્યાં જ્યાં મુખ્ય મુદ્દા હોય, મુખ્ય જવાબ હોય ત્યાં. સમય સંચાલન કરવું દોસ્તો ખૂબ જરૂરી છે. કેવી રીતના સમય સંચાલન જરૂરી છે? તો કે મેં તમને જણાવ્યું એમ કે લેખન વિભાગ અંતમાં બરોબર હોય તો જો તમે આગળથી સમયનું સંચાલન ન કરો તો છેલ્લે ટાઈમ ઘટે. તો આ વસ્તુ ન થાય એના માટે પહેલેથી જ તમે સમયનું સંચાલન કરો. બરોબર. તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે લેખન વિભાગ માટે પૂરતો સમય હોવો જોઈએ તમારા માટે. અંતિમ 10-15 મિનિટ ખાસ ચકાસણી કરવા માટે, પેપર ચેક કરવા માટે હોવા જોઈએ. અમુક એવી ભૂલો થાય છે દોસ્તો કે જેનાથી લોકોના માર્ક કપાઈ જાય. ખાસ વિષયથી ભટકશો નહીં. જે ટોપિક છે તેનાથી ભટકવાનું નથી. ગોઠવણ તમારી સ્પષ્ટ રાખવાની છે અને સ્વચ્છ રીતે તમારે લખવાનું છે. વિષયથી બહાર ન લખવું, ગોઠવણ વગર ન લખવું, વધુ કટિંગ એટલે કે બહુ ઓવર જગ્યા ન છોડવી. અત્યારના સમયમાં લોકો જગ્યા છોડતા શીખી ગયા. આજથી 2-3 વર્ષ પહેલા કહું તો લોકોને કહેવું પડતું કે ભાઈ લોભ ન કરતા, તમે પેપરના પૈસા આપી દીધા છે તો જગ્યા છોડજો, છૂટું છૂટું લખજો. બરોબર. તમારા ઘરેથી કાગળ લઈને જ જવાને એવું કહેવું પડતું. પરંતુ હવે એવું કહેવું પડે કે ભાઈ માપે જગ્યા છોડજે. કોઈ પણ વસ્તુ ઓવર સારી નહીં. બરોબર. મીડિયમ હોવું જોઈએ. માપે જગ્યા છોડવાની, કીચડોય નહીં કરવાનો. બરોબર. જગ્યા છોડવી ખૂબ જરૂરી છે, છોડવાની જ, પરંતુ ઓવર નહીં. મારો કહેવાનો અર્થ ઈ છે. બરોબર. સ્પેલિંગ ભૂલો એટલે કે જોડણીની ભૂલો ન થવી જોઈએ. ખાસ ધ્યાન રાખજો. ભાષા છે ગુજરાતી છે, ફટ કરતો માર્ક કપાઈ જાય. એટલે જોડણીની ભૂલો ટાળવી જ જોઈએ દોસ્તો. પ્રેક્ટિસ વગર દોસ્તો સંપૂર્ણ માર્ક મળતા નથી. તો અત્યારે છેલ્લા સમયગાળામાં તમે છેલ્લા 5 વર્ષના પેપરોની પ્રેક્ટિસ ખૂબ કરી લ્યો. 24 કલાક છે, માની લ્યો 24 કલાકની તમે મોડો વિડીયો જોવો છો, 6 થી 7 જ કલાક કેમ ન હોય. છેલ્લા 5 વર્ષના પેપર પહેલા જોવો. બરોબર. અને ફટોફટ વાંચી લ્યો. લખો નહીં, હવે વાંચો, સ્પીડથી કરો, વાંચો, રિવિઝન કરો. બરોબર. તો તમારા માર્ક વધશે, વધશે અને વધશે. ડન છે દોસ્તો. જો તમારો લેખન વિભાગ મજબૂત છે તો ગુજરાતીમાં 70+ માર્ક ચોક્કસ છે. યાદ રાખજો. બરાબર. અંતિમ સંદેશ, લેખન વિભાગ મજબૂત ઇઝ ઇક્વલ ટુ 70+ નિશ્ચિત. 70+ માર્ક નિશ્ચિત છે. તો દોસ્તો આ વિડીયોમાં મારે તમને આ જ માહિતી આપવાની હતી. આશા રાખું છું કે આ માહિતી તમને કાલે તમારી એક્ઝામમાં ખૂબ હેલ્પફુલ થશે. એક વસ્તુ ખાસ દોસ્તો ધ્યાન રાખજો કે આ તમારી જિંદગીની પ્રથમ બોર્ડની એક્ઝામ છે. થોડી ઘણી ગભરામણ થાય તો એ સારું છે. બધાને થતી હોય, તમે એકને થાય એવું નથી, બધાને થાય. જો ન થાય તો કંઈક શરીરમાં તકલીફ હોય, સમજવાનું. તો થોડી ઘણી બીક લાગે, પરંતુ બહુ જે ડર છે, બીક છે, એને આપણા પર હેવી નથી થવા દેવાનો. આખું વર્ષ તમે સરસ મજાની મહેનત કરી છે તો તમારે તમારી જાત પર વિશ્વાસ રાખવાનો છે. બરોબર. તમે જે કોઈ શક્તિને માનતા હોય, દેવી દેવતાઓ જેને માનતા હોય તેના પર અખૂટ શ્રદ્ધા રાખો. તેમને પ્રાર્થના કરી અને કાંઈ વધારાનું વિચાર્યા વગર ખાલી ને ખાલી પેપર ભરવા ટાઈમે પેપર ઉપર ફોકસ કરો. આજુબાજુ વાળા શું કરે છે, ક્લાસમાં શું ચાલે છે, કઈ સુવિધા ઘટે છે, કઈ સુવિધા નથી, એ બધું જ ભૂલી જાઓ. તમારું ધ્યાન તમારા પેપરમાં જ હોવું જોઈએ. અંતે તો તમારા પેપરને લીધે આવેલા જે માર્ક્સ છે ને તે જ તમારા આખી જિંદગી યાદ રહેશે. એટલી વસ્તુ તમે યાદ રાખજો અને એ જ આખી જિંદગી તમારી સાથે રહેશે. આજથી 50 વર્ષ પછી પણ તમે બીજાને બતાવશો તો કહેશો કે મારે બોર્ડમાં 10મા ધોરણમાં આટલા માર્ક આવ્યા હતા. એ પ્રમાણપત્ર જ આખી જિંદગી તમારું પ્રમાણ એટલે કે ટૂંકમાં તમારા માર્ક્સ યાદ તમારી સાથે રહેશે. ડન છે. અને તમારા માર્ક થકી નથી તમારી જિંદગી સુધરી જવાની કે નથી તમારી જિંદગી બગડી જવાની. તમારું ભવિષ્ય કોઈ માર્ક નક્કી નથી કરતું. પરંતુ એનો મિનિંગ એવો નથી કે માર્ક્સ જરૂરી નથી. માર્ક્સ છે તે ખૂબ જરૂરી હોય છે હો દોસ્તો. તો ચોક્કસથી તમે અત્યારે પેપર ઉપર જ ફોકસ કરો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ધન્યવાદ. અને હા, એક અગત્યની વસ્તુ કહેવાની રહી ગઈ. પેપર પૂરું થાય ને એટલે જે મને માને છે ને, જે મારું હું કહું છું એ અનુસરે છે ને, એ પેપર સોલ્વ મહેરબાની કરીને ન કરે. બધા જ વિષયના પેપર પૂરા થઈ જાય ને પછી તમે તમારે સોલ્વ કરી રાખો વેકેશનમાં.
અત્યારે પેપર સોલ્વ કરશો તો પહેલી વસ્તુ એક તો સમય બગડશે, કારણ કે વિજ્ઞાનમાં બહુ ઓછી રજા છે. બીજી વસ્તુ, જો તમારું પેપર કાં તો સારું ગયું હોય કાં તો ખરાબ ગયું હોય. જો સારું ગયું હશે તો તમે ખોટે ખોટા ફૂલાઈ જશો, અને ફૂલાઈ જશો તો બીજા પેપરમાં ધારશો એટલી મહેનત નહીં થઈ શકે. ખરાબ ગયું હશે તો તમે થોડાક મૂંઝાઈ જશો, એમ ટૂંકમાં બીક લાગવા માંડશે, ડર લાગશે, ગભરામણ થશે, ખોટે ખોટું ટેન્શન વધશે. તો જે થવાનું હતું એ થઈ ગયું, પછી ભાઈ મૂકી દો ને, શું કામ ટાઈમ બગાડવાનો સોલ્વ કરવામાં. એટલે ખાસ મારું માનો તો પેપર સોલ્વ ના કરતા. મળીએ છીએ દોસ્તો નેક્સ્ટ વિડીયોમાં. ધન્યવાદ.